જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સંત તુલસીદાસ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એ જ પ્રકાશ છે, અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાન સંયમથી પ્રગટ થાય છે. જ્ઞાનની ઉત્પત્તિ નથી, જ્ઞાનનો વિનાશ પણ નથી. જીવ અજ્ઞાની થઈ શકે નહીં. સિંહનો બાળક સિંહ જ હોય. ભગવાનનો અંશ જીવાત્મા અજ્ઞાની થઈ શકે નહીં. જ્ઞાન ઢંકાયેલું છે, જ્ઞાનનું વિસ્મરણ થાય છે. સંતો જ્ઞાનનું સ્મરણ કરાવે છે, જીવને જ્ઞાનનું વિસ્મરણ થયું છે. સંતો તે જ્ઞાનનું સ્મરણ કરાવે છે. પરમાત્મા તમારી સાથે છે. આનંદમય પરમાત્મા અંદર છે. જીવ પરમાત્માને બહાર શોધે છે. સંયમથી પ્રગટેલું જ્ઞાન સ્થિર રહે છે. ઘડામાં પાણી સચવાયેલું રહે છે. ઘડામાં કાણું પડે તો પાણી બહાર નીકળી જાય છે. શરીર રૂપી ઘડામાં જ્ઞાન રૂપી જલ ભરવાનું છે. સંયમથી સત્વગુણ વધે ત્યારે જ્ઞાન પ્રગટ થાય છે. જીવને પરમાત્માનો અનુભવ જ્ઞાનથી થાય છે. આંખ, જીભ, કાનનો સંયમ રાખવું જરૂરી છે. મનને વારંવાર સમજાવો કે આંખનું, જીભનું જે સુખ છે તે મારું નથી. હું ઇન્દ્રિયોથી ભિન્ન છું. ઇન્દ્રિયો તે હું નથી. આત્મા સૌથી ભિન્ન છે. છતાં જીવ ઇન્દ્રિય સુખમાં ફસાયેલો રહે છે. ઇન્દ્રિયોમાં ભક્તિરસ ભરવાનો છે. ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ રહે તો ભક્તિરસ ટકશે નહીં. તપેલી શુદ્ધ હોય, સ્વચ્છ હોય તો તેમાં દૂધ સારું રહે. જગત દેખાય તે ખોટું નહીં. કોઈ સ્ત્રી કોઈ પુરુષને જોવાની ઈચ્છા થાય તે ખોટું નથી. જગત સારું છે તેમ સમજીને જુઓ તો મનમાં વિકાર, વાસના જન્મે છે. મનને સમજાવો, જગત જેને બનાવ્યું તે જોવાલાયક છે. જગત ક્ષણે ક્ષણે બદલાય છે. જગતમાં અનેકને જોયા કરવાથી શું મળવાનું છે? કારણનો ગુણ કાર્યમાં આવે છે. જગત કાર્ય છે, પરમાત્મા કારણ છે. અતિ સુંદર ભગવાન છે તેમ મનને વારંવાર સમજાવો. કોઈ પણ સ્ત્રી કે પુરુષ કામભાવથી જુઓ તો શક્તિનો વિનાશ થાય છે. કામભાવથી જોવાથી વ્યભિચારનું પાપ લાગે છે. શક્તિનો વિનાશ થાય તે મોટું દુઃખ છે. શક્તિ સંગ્રહમાં મોટું સુખ છે. મનને સ્થિર કરવાનો એક જ ઉપાય શક્તિનો સંયમ કરવો. આંખ અને કાનના માર્ગે શક્તિનો વિનાશ થાય છે. જગતની વાતો જાણવાથી લાભ નથી, નુકસાન છે. બીજાનો વિચાર કરવાથી શો લાભ? તમારા મન, આંખ, જીભને શુદ્ધ રાખો. જીભ બગડે તેનું જીવન બગડે છે. જેનું જીવન બગડ્યું તેનું મરણ બગડે છે. આંખથી પાપ ન કરો. મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે આંખમાંથી વાસનાનું વિષ કાઢવાનું છે. મનમાં વિકાર છે, આંખમાં વાસના છે, તેથી જગતના સ્ત્રી પુરુષને જોવાની ઈચ્છા થાય છે. જેના પર આપણો અધિકાર નથી, જેની સાથે આપણો સંબંધ નથી, તેને જોવાની ચોરીનું પાપ લાગે છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. શરીરની ભક્તિ થાય છે, તેથી શરીરને ભોજન આપવાની જરૂર છે. ભોજનના સ્વાદમાં
ન ફસાશો. ભોજન સરસ તો સ્વાદમાં મન ફસાય છે. ભોજન કરતાં સરસ ભગવાન છે. રસમય પરમાત્મા નારાયણ છે. રસો વેશઃ, વિવેકથી ઇન્દ્રિયોને સુખ આપો, તેમાં મન ફસાય નહીં તેની કાળજી રાખો. બજારની વસ્તુ ભારતના લોકો ખાવા માંડ્યા ત્યારથી દશા બગડી છે. બજારની વસ્તુ પર અનેકની દોષ દૃષ્ટિ પડે છે. બજારમાં ભલે સ્વચ્છતા થોડી હોય, પવિત્રતા જરા પણ નથી. બજારનું લોકો જ્યારથી ખાવા લાગ્યા ત્યારથી બુદ્ધિ બગડી. સાધારણ હાથનું પાણી પણ ન પીવું. આ રીતે ખાનપાનનો નિયમ 6 મહિના રાખીને જુઓ તો જીવનમાં સુધારો દેખાશે. પવિત્ર અન્ન જળ 6 માસ પેટમાં જાય તો ધીરે ધીરે બગડેલું મન સુધરે છે. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ, તેની નજર જ્યાં જાય ત્યાં પરમાત્માનું દર્શન થશે. આજકાલના લોકોની નજર સિનેમામાં શૃંગારના દ્રશ્યોમાં જાય છે. જે દ્રશ્યો મનમાં ઠસી ગયા પછી નીકળતા નથી. ખરાબ ચિત્રો જોવા નહીં, ખરાબ શબ્દો બોલવા નહીં. આંખ અને મનને સ્થિર રાખો. ભક્તિમાં આંખ અને કાન મુખ્ય છે. ગમે તે તમે સાંભળો તે કાન દ્વારા મનમાં જાય છે, ત્યાંથી હૃદયમાં જાય છે. લગ્ન એ સંયમ વધારવા માટે છે. ગૃહસ્થાશ્રમ કામના વિનાશ માટે છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્ની કહી છે. સ્ત્રી ભક્તિનું સાધન છે, ભોગનું નહીં. સ્ત્રી ધર્મનું સાધન છે. કન્યાના પિતા વરરાજાને કન્યા અર્પણ કરતા કહે છે, હું વિલાસી જીવન માટે નહીં, ધર્મ પાલન કરવા મારી કન્યા તને આપું છું. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મનું પાલન ન કરી શકે. સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન છે. સ્ત્રી સ્નેહ પ્રધાન, તેથી સેવા વધારે કરે છે. પુરુષનું હૃદય સૂક્ષ્મ હોય છે. પૈસા કમાવી લાવે, પુરુષ જાતે સેવા ન કરે. સ્ત્રીમાં સ્નેહ છે તો પુરુષમાં બુદ્ધિ છે. સ્ત્રીમાં સ્નેહ વધુ, તેથી કોની કેટલી સેવા કરવી તે સમજી શકતી નથી. સ્ત્રીમાં લાગણી વધુ, પુરુષમાં બુદ્ધિ છે. તેથી તે કોઈની સેવા કરતા પહેલા પરીક્ષા કરે છે. પુરુષની બુદ્ધિ અને સ્ત્રીનો સ્નેહ એક થાય ત્યારે ભક્તિનો આરંભ થાય છે. સ્ત્રી પુરુષના જીવનમાં કામ ગૌણ હોવો જોઈએ. ધર્મ ભક્તિ મુખ્ય હોવા જોઈએ. જીવ અને ઈશ્વર સાથે છે. પરમાત્મા જીવને જુએ છે, જીવ ઈશ્વરને જોતો નથી. બેના વચ્ચે પડદો છે, કામનો પડદો છે. લગ્ન એ કામનો વિનાશ કરવા માટે છે. પતિ પત્ની બંને સંયમને વધારે. એકાંતમાં બેસી પવિત્ર ગ્રંથનું વાંચન કરે, જપ કરે તો બંનેનું જીવન સાર્થક છે. સાધારણ માનવ એકાંતમાં પાપ કરે છે. સંસાર સાગર તરવા માટે લગ્ન કરે છે, ડૂબવા નહીં. સ્ત્રી નૌકા છે, પુરુષ નાવિક છે. સ્ત્રી રૂપી નૌકા ન હોય તો પુરુષ નાવિક સામે કિનારે જઈ શકતો નથી. સંસાર સાગરની પાર પરમાત્માના ચરણે જવું છે, એવો નિર્ણય કરી ભક્તિ કરો. ગૃહસ્થ જીવનમાં કામ, ગૌણ અને ધર્મ મુખ્ય છે. ગૃહસ્થાશ્રમ બહુ શ્રેષ્ઠ છે. કોઈ સાધુ કે સંન્યાસીના મઠમાં ભગવાનનો અવતાર થયો નથી. ભગવાન કે સારા સંતનું પ્રાગટ્ય ગૃહસ્થને ત્યાં થયું છે. બધા અવતારો ગૃહસ્થાશ્રમીને ત્યાં જ થયા છે.
ગૃહસ્થાશ્રમમાં જીવનાર ગૃહસ્થમાં એવી શક્તિ હોય છે, તે બ્રહ્મનો પિતા થઈ શકે છે, બ્રહ્મને ગોદમાં રમાડી શકે છે. ભોગમાં સંતોષ અને ભક્તિમાં ગૃહસ્થે લોભ રાખવો. જીવનનું લક્ષ્ય ભોગ નહીં, ભગવાન છે. જીવન ભગવાનને પામવા છે. મનને એક સ્ત્રી, એક જ પુરુષમાં સ્થિર કરવું છે. જગતના બધા સ્ત્રી પુરુષોને ભગવત ભાવથી જુઓ. પ્રભુ મિલનમાં કામ વિઘ્ન કરે છે. કામ ભાવનો સંકોચ કરીને કામનો વિનાશ કરવાથી ભક્તિ થાય છે. સંત તુલસીદાસનું ચરિત્ર દિવ્ય છે. દિલ્હીમાં પવિત્ર કુટુંબમાં જન્મ થયો. તે કુટુંબ સરયુ પારી બ્રાહ્મણનું. બધા દાંત સાથે બાળકનો જન્મ થયો હતો. માતા પિતાને આવો પુત્ર જીવનભર ભારરૂપ થશે એવી શંકા થઈ. માતૃ હૃદય છે. માએ પુત્રને સાચવવા દાસીને આપ્યો. જો પુત્ર ઘરમાં રહે તો વંશનો વિનાશ થાય તેવી શંકા. દાસી પુત્રને લઈ ગઈ. 4-5 વર્ષ પુત્ર દાસી પાસે રહ્યો. દરમિયાન દાસીનું મૃત્યુ થયું. વહેમી લોકોએ આ છોકરો સારો નથી, છોકરાના ભારે દાસી મરી એમ વાત વહેતી મૂકી. નાના છોકરાએ બહુ સહન કર્યું. એક સંતે વિકસી રહેલા આ બ્રાહ્મણ બાળકને જોયો. સંતે જોયું તો તેમને લાગ્યું આ જરૂર મહાન બનશે. આશ્રમમાં સંત બાળકને લઈ ગયા. યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. રામ મંત્રની દીક્ષા આપી. બાળકનો વિદ્યા અભ્યાસ કાશીમાં થયો. બ્રાહ્મણ બાળક મોટો થયો. લગ્ન નથી કરવા. ગુરુ આજ્ઞા લગ્ન કરવાની થઈ. ભોગ એ ભોગ માટે નથી, ત્યાગ માટે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ જીવનના 4 પુરુષાર્થ છે. ઋષિઓ કામનો વિનાશ કરવા ગૃહસ્થને કામ ભોગવવા કહે છે. આ શરીર કામમય છે. માતા પિતાની વાસના, એ વાસનાના પરિણામે આ શરીર જન્મ્યું છે. ગુરુ આજ્ઞાએ વિદ્યાવાન બનેલ બ્રાહ્મણ તુલસીદાસ રત્નાવલી સાથે લગ્ન કરે છે. તુલસીદાસ પત્નીમાં અત્યંત આસક્ત બને છે. પત્નીમાં ભલે આસક્ત બનો, પણ જગતના સ્ત્રી પુરુષમાં સીતારામના દર્શન કરો. લગ્નથી મન એક જ જગ્યાએ ફસાયેલું રહે છે. તુલસીદાસના પત્ની પિયરમાં ગયા છે. પત્ની વિયોગ તુલસીદાસ ન સહન કરી શક્યા. રત્નાવલીને માતા પિતા ભાઈની યાદ આવી. પોતાના પતિને પૂછીશ તો જવા નહીં દે, તેથી પતિ આજ્ઞા વગર જ જતા રહ્યા. સાંજનો સમય થયો. તુલસીદાસ ઘરે આવ્યા. પત્નીને જોઈ નહીં, વિયોગ સહન ન થયો. રાત્રિનો સમય, વર્ષા શરૂ હતી. પત્નીની આસક્તિએ તુલસીદાસને રત્નાવલી પિયરમાં હતી ત્યાં લાવી દીધા. આવી રીતે મધ્યરાત્રિએ પત્ની પાછળ આસક્ત તુલસીદાસની દશા રત્નાવલી માટે ક્ષોભજનક બની. રત્નાવલીએ પતિને ટકોર કરી. જેવો મારા પર પ્રેમ છે તેવો પ્રેમ ભગવાન રામમાં રાખો તો તમારું કલ્યાણ થઈ જશે. મારું આ શરીર મળમૂત્રથી ભરેલું છે, એમાં તમને શું સારું લાગ્યું જેથી અહીં મારી પાછળ પાછળ ચાલી આવ્યા? રત્નાવલીએ પતિને પ્રેમથી ટકોર કરી. તુલસીદાસના પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો. તુલસીદાસે પત્ની રત્નાવલીને કહ્યું, આજથી તું મારી ગુરુ છે, હું તારો શિષ્ય છું. ગુરુભાવ માતૃભાવથી તુલસીદાસે રત્નાવલીને વંદન કર્યા. પત્ની પતિની બુદ્ધિ સુધારવામાં નિમિત્ત બની.
પત્નીએ તુલસીદાસની આસક્તિને પ્રભુમાં પલટાવી. ભગવાનના સ્વરૂપ, સૌંદર્ય, સદ્ગુણમાં મન ફસાય તે ભક્તિ છે. મન જ્યારે શુદ્ધ થાય છે ત્યારે ભગવાનના દર્શનની ઈચ્છા થાય છે. મન મેલું હોવાથી દર્શનની તીવ્ર ઈચ્છા થતી નથી. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય છે. કીડાને બરફી પર મૂકો, કીડાને બરફીનો સ્વાદ નહીં આવે. તુલસીદાસ કાશીમાં રહે છે, ત્યાં રામાયણની કથા કરે છે. તુલસીદાસની રામ દર્શનની ઈચ્છા છે. તુલસીદાસ પ્રાતઃ શૌચ જાય છે. શૌચ પછી પાછા વળતા વધેલું પાણી એક વૃક્ષ નીચે ઢોળી દે છે. એ રેડેલું પાણી ભૂતને પહોંચે છે. આ ભૂતે એકવાર તુલસીદાસને જે માગવું હોય તે માગવા કહ્યું. તુલસીદાસની ઈચ્છા રામ દર્શનની છે. ભૂત પાસે એ શક્તિ ન હતી, પરંતુ તેણે ત્યાં સ્થિત હનુમાનજીના ચરણની સેવા કરવા કહ્યું. હનુમાનજીની ભક્તિ તુલસીદાસે કરી. હનુમાનજીએ તુલસીદાસને ચિત્રકૂટમાં જઈ ભક્તિ કરવા કહ્યું. ચિત્રકૂટ પવિત્ર તીર્થ છે. ભગવાન રામચંદ્રજી વનવાસમાં ચિત્રકૂટમાં વધુ સમય રહ્યા હતા. આતપોભૂમિમાં ભક્તિ કરવા કહ્યું. ચિત્રકૂટ પ્રભુને પ્રિય ભૂમિ છે. તુલસીદાસજી ચિત્રકૂટમાં આવ્યા, પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણાના માર્ગમાં તુલસીદાસજીને ધનુષધારી રામચંદ્રજીના દર્શન થાય છે. તુલસીદાસજીએ ભગવાન તિલક કરે છે. આમ તુલસીદાસની રામ દર્શનની ઈચ્છા પૂર્ણ થાય છે. તુલસીદાસજીને કાશી વિશ્વનાથની આજ્ઞા રામાયણ ગ્રંથ હિન્દીમાં સર્જવાની થઈ. શિવ આજ્ઞાએ તુલસીદાસજી શ્રી રામચરિત માનસના સર્જનનો પ્રારંભ કરે છે. તુલસીદાસજીના સમયમાં શૈવ અને વૈષ્ણવો ઝઘડો હતો. પોતાની રચના દ્વારા તુલસીદાસે આ ઝઘડો દૂર કર્યો. ઈષ્ટદેવમાં 16 આની પ્રેમ રાખો, અન્યને અંશરૂપ માનો. એ રીતે ઈષ્ટદેવના અન્ય દેવના દર્શન કરો. જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી બધાને ભજો. કાશી વિદ્યાનગરી છે. કાશીમાં સંસ્કૃતને બહુ માન. સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન કાશીમાં મહત્વનું ગણાય. તુલસીદાસની રામકથા હિન્દીમાં સર્જાઈ. કાશી વિશ્વનાથની પાસે સંસ્કૃત ગ્રંથ સાથે રામાયણની હિન્દુ રચના મુકાઈ. દરવાજા બંધ થયા. પ્રાતઃકાલમાં દરવાજા ખુલતા ભગવાન પાસે રામચરિત માનસ ગ્રંથની મહત્તા સિદ્ધ થઈ. ભગવાને તે ગ્રંથને ઉપર સ્થાપી મહત્વ આપ્યું. આ ગ્રંથમાં એક એક શબ્દમાં પ્રેમ ભર્યો છે. જે બહુ ભક્તિ કરે તે કલીને સહન ન થાય. આ સુંદર ગ્રંથ ચોરવા રાત્રિના ચોર આવે છે. તુલસીદાસજીના આશ્ચર્ય વચ્ચે ચોરને રામ દર્શન થાય છે. ચોરની બુદ્ધિ સુધરે છે. ચોરો સંતને વંદન કરી ચાલતા થાય છે. રામાયણમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો સમન્વય છે. જેનામાં ઓછો વૈરાગ્ય છે તેના માટે ભક્તિ માર્ગ છે. વૈરાગ્ય પાત્રમાં જ્ઞાન ટકે છે. ભક્તિ માર્ગમાં બધાને માટે અતિ સરળ છે. સંત કૃપાથી ભક્તિનો રંગ લાગે છે. વેદમાં કહ્યું છે, ચાલો, જે નિરંતર ચાલતો રહે છે તેને મધુર રસની પ્રાપ્તિ થાય છે. ચાલો, આપણે ભગવાનના ચરણે પહોંચવું છે. સંયમ વધારી ભોગમાં સંતોષ માની જે ભક્તિ કરે છે તે ભગવાનના ચરણે પહોંચે છે. સાવધાન થઈ જીવ ભક્તિ કરે તો તેને આ જન્મમાં જ ભગવાન મળે છે. ભક્તિમાં આનંદની પ્રાપ્તિ થાય છે.
આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. ક્રોધ જાય છે, લોભ જાય છે, પણ કામ જતો નથી. કામને જીતવો હોય તો કેવળ દૂધ ભાત પર રહેવું, રાત્રે ગોપાલજીની પૂજા કરવી અને રાસલીલાનો પાઠ કરવો. રાત્રિના બીજા પ્રહરે કામ ત્રાસ આપે છે. તેથી રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, તેની પૂજા કરો, કામ મરશે. બહુ બોલશો નહીં. દિવસમાં કંઈ નહીં તો 3 કલાક મૌન રાખો. વાણી અને પાણીનો જે દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે. કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે. તપશ્ચર્યા વગર જીવનમાં સુવાસ આવતી નથી. ઈચ્છાઓનો અંત આવતો નથી. જેના દર્શનથી સ્વભાવ બદલાય તે ઈશ્વર. સર્વને માન આપશો તો તમારું જીવન મિશ્રી જેવું મધુર થશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન.